ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4ની અંદર કયો સબ્જેક્ટ શીખીશું? આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4માં સબ્જેક્ટ ઇંગ્લિશ. કયો સબ્જેક્ટ શીખીશું? સબ્જેક્ટ ઇંગ્લિશ. એની અંદર અત્યારે હવે આપણે છે એ શેનું રિવિઝન કરવાનું છે? રિવિઝન ધ માઉસ ગર્લ. શેનું રિવિઝન કરવાનું છે સ્ટુડન્ટ્સ? અ માઉસ ગર્લ્સ. કોને સ્ટોરી યાદ છે? આ સ્ટોરીની અંદર શું આવતું હતું? કોને ખબર છે? હા, એક દિવસ એક કાગડો છે એ ઉડતો ઉડતો પોતાની ચાંચની અંદર એક ઉંદરને પકડી અને એ ઉડી રહ્યો હતો. એવામાં ઉડતા ઉડતા એ કાગડાની ચાંચમાંથી ઉંદર છે એ છટકી ગયો અને પોતે છે એ એક સાધુની ઝૂંપડી પાસે જઈને પડે છે. બરાબર. હવે જ્યારે એ નીચે પડે છે ત્યારે એ ખૂબ જ ઘવાયેલો હોય છે, આખા દર્દથી એ પીડાતો હોય છે. ત્યારે સાધુનું ધ્યાન જાય છે અને તે પોતે હાથમાં લઈ અને એ ઉંદરની એ પોતે છે એ સારવાર કરે છે. એ સારવાર કરે છે અને પછી છે એ સાધુ છે એ ઉંદરને એવું પૂછે છે કે હે ઉંદર, હવે તું છે એ સારો થઈ ગયો છે, તો શું હવે તને તારા દરની અંદર જવું છે કે તારી કોઈ ઈચ્છા બાકી છે કે તારી કોઈ હજી હું સેવા કરી શકું? ત્યારે ઉંદર એવો જવાબ આપે છે કે મારે છે એ લગ્ન કરવા છે. શું કે છે? મારે છે એ લગ્ન કરવા છે. પણ લગ્ન છે એ એવી વ્યક્તિ સાથે કરવા છે કે જે દુનિયાની સૌથી તાકાતવર વ્યક્તિ હોય, એની સાથે છે એ મારે લગ્ન કરવા છે. તો સાધુ છે એને 2-4 ઓપ્શન આપે છે. તારે સૂર્ય સાથે લગ્ન કરવા છે, તારે વાદળ સાથે લગ્ન કરવા છે, તારે પવન સાથે લગ્ન કરવા છે, તારે પર્વત સાથે લગ્ન કરવા છે, તારે કોના સાથે લગ્ન કરવા છે? તું જેના સાથે કે એના સાથે હું તને લગ્ન કરાવી આપું. પણ ઉંદર છે એ દરેક સાધુ જેમ જેમ ઓપ્શન આપતા જાય એ રીતે ઉંદર છે એને ના પાડતો જાય. એમ કહી કે ના, આ વ્યક્તિ સાથે નહીં, એના કરતાં તાકાતવર તો પેલી વ્યક્તિ છે. તો સાધુ એને એમ કહે કે તો ચલ તને એની સાથે હું લગ્ન કરાવી આપી. તો કે ના, એનાથી તાકાતવર તો હજી બીજી એક વ્યક્તિ છે. એવી રીતે છે એ આગળ આગળ કીધા કરે છે અને પોતે છે એ કાંઈ સાધુ કે છે એની સાથે લગ્ન કરતા નથી. અને છેલ્લે છે એ ઉંદર એવું કહે છે કે મને પર્વત સાથે લગ્ન કરવા છે. પછી જ્યારે એ પર્વત સાથે લગ્ન કરવાની હા પાડે છે ત્યારે હજી એને વિચાર આવે છે કે મેં પર્વત સાથે લગ્ન કરવાની હા તો પાડી દીધી, પણ પર્વતની અંદર પણ ઉંદર છે એ પોતે કોતરી અને પોતાનો દર બનાવે છે અને એ દરની અંદર રહે છે. તો પર્વત પહાડ કરતાં પણ તાકાતવર તો ઉંદર જ ગણાય છે. તો એ સાધુને એમ કહે છે કે ભાઈ મને છે એ પાછા ઉંદરના રૂપમાં જ બનાવી દો અને ઉંદર અને શી માઉસ બનાવી દો, એટલે કે મને એક સ્ત્રીના રૂપમાં ઉંદર બનાવી આપો.
એટલે સાધુ છે એ ફરી એક વખત એને સી માઉસ બનાવી દે છે અને પોતે છે એ પોતાને ત્યાં પર્વતની અંદર દરની અંદર ઘૂસી જાય છે. ત્યારથી એ સ્ટોરીનું નામ છે ધ માઉસ ગર્લ. હવે આપણે સ્ટોરી સરસ રીતે ત્યારે તો સમજ્યા હતા. પછી એની એક્સરસાઇઝ કરી હતી, સ્વાધ્યાય કર્યો હતો ને. તો આજે પણ તમે બધા રેડી છો? ચલો બુક અને પેન્સિલ લઈ લ્યો. આજની તારીખ લખો. અને એના ઉપર હેડિંગ લખો અ માઉસ ગર્લ. અ માઉસ ગર્લ. બરાબર. શું લખ્યું? અ માઉસ ગર્લ. ચલો એમાં એક્સરસાઇઝની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, પુટ અ રાઇટ ઓર રોંગ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. શું કહે છે? પુટ અ રાઇટ ઓર રોંગ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. એટલે કે ડોગ્સ આર અફ્રેડ ઓફ ટાઈગર્સ. કૂતરા છે એ વાઘથી એટલે કે ટાઈગરથી ડરે છે. તો એની અંદર તમે શું લખો? રાઈટ કે રોંગ? તો કે ભાઈ હા. પછી છે ધ ક્રો થ્રુ ધ માઉસ ઓન અ હિલ. ઉંદર છે એ પહાડ ઉપર પડે છે. તો કે ના, એ ક્યાં જઈને પડે છે? એક સાધુની ઝૂંપડી પાસે. The mouse girl wanted to marry the sun. માઉસ ગર્લ છે એ સૂર્ય સાથે શાદી કરવા માટે, લગ્ન કરવા માટે તૈયાર હતી. તો કે હા. પછી the saint granted all the desire of the mouse girl. સાધુ એ છે એ ડિઝાયર એટલે કે ઈચ્છાઓ, એટલે કે એક મહાન સાધુ એ છે એ માઉસ ગર્લની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી હતી. યસ. ચલો ફટાફટ લખો. ઝડપથી. લખાઈ જાય એટલે તમે મને કહેજો. ચલો એના પછી put in the blanks the plurals of the given words. બ્લેન્ક્સની અંદર તમને બ્રેકેટ્સની અંદર જે શબ્દ આપેલો છે
એનું બહુવચન કરી અને તમારે બ્લેન્ક્સની અંદર જવાબ સાચો છે એ લખવાનો છે. પ્લુરલ્સ એટલે કે એક વાક્યનું બહુવચન, એક વચનનું બહુવચન. બરાબર. એ શબ્દનું તમારે બહુવચનનું રૂપ છે એ તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું છે. તો પેલું છે એ છે many dash are not honest. Many dash are not honest. બ્રેકેટ્સની અંદર આપ્યું છે MAN man. મેનનું બહુવચન શું થાય? MEN man. સેકન્ડ, ડાર્ક ડેશ કવર્ડ ધ સન. બ્રેકેટ્સમાં છે ક્લાઉડ. ક્લાઉડ, ક્લાઉડનું બહુવચન ક્લાઉડ્સ. ડાર્ક ક્લાઉડ્સ કવર્ડ ધ સન એટલે કે કાળા વાદળાઓ છે એ સૂર્યને ઘેરી લે છે, કવર કરી લે છે. પછી સૂર્ય દેખાતો નથી. જ્યારે આકાશ છે એ કાળા વાદળાઓથી ઘેરાઈ જાય છે ત્યારે સૂર્યની રોશની છે એ લુપ્ત થઈ જાય છે. There are 10 dash in this book. બ્રેકેટ્સમાં છે સ્ટોરી. There are 10 stories in this book. I saw some dash playing in the park. Child. તો ચાઇલ્ડ છે એ એક વચન છે, એનું બહુવચનનું રૂપ કેવી રીતે લખાય? Okay, I saw some children playing in the park. I saw some children playing in the park. એના પછી there are many dash in this old house. mouse. માઉસનું બહુવચન કેવી રીતે લખાય ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો. There are many mice. MICE mice. There are many mice in this old house. There are many mice in this old house.
ચલો ઝડપથી લખો સ્ટુડન્ટ્સ. એકવચનનું બહુવચન રૂપ કેવી રીતે લખાય છે એ ખાસ જોજો. કે MEN એક વચન, એનું બહુવચનનું રૂપ MEN. ક્લાઉડનું ક્લાઉડ્સ. સ્ટોરી STORY છે તો એનું બહુવચનનું રૂપ વાયની જગ્યાએ વાય નીકાળી અને IES લાગે છે, સ્ટોરીઝ. પછી ચાઇલ્ડનું ચિલ્ડ્રન, માઉસનું માઇસ, MICE માઇસ. બરાબર. એના પછી નેક્સ્ટ જુઓ, choose words from the list and filling the blanks. બ્લેન્ક્સની અંદર તમારે અહીંયા આગળ આ બોક્સની અંદર 5 વર્ડ્સ આપેલા છે: ફિયર, પેન, ટર્ન, મેરિડ અને એનીથિંગ. આડાવડા વર્ડ્સ છે એ આપેલા છે. અહીંયા આગળ બ્લેન્ક્સની અંદર આ 5માંથી જે બન બેસતા હોય એ રીતે લાઈનમાં તમારે છે એ લગાડવાના છે, વર્ડ્સ લખવાના છે. બરાબર. સૌથી પહેલું જુઓ, ડુ યુ વોન્ટ ડેશ. ડુ યુ વોન્ટ ડેશ. એટલે શું થાય? Do you want anything? Second, a brave man has no dash. A brave man has no fear. એટલે કે કોઈનાથી બહાદુર માણસ છે, કોઈનાથી ડરતા નથી. પછી the mouse was in great dash. The mouse was in great pain. Fourth, the prince dash a beautiful princess. The prince dash a beautiful princess. The prince married a beautiful princess. The prince married a beautiful princess. And last, the sign dashed the mouse into a girl. The sign turned the mouse into a girl. લખાઈ ગયો? ફટાફટ લખી લો સ્ટુડન્ટ્સ, ઝડપથી લખજો.
પહેલામાં છે એનીથિંગ, બીજામાં છે ફિયર, ત્રીજામાં છે પેન, ચોથામાં છે મેરીડ અને પાંચમામાં છે ટર્ન્ડ. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ઓકે, આપણે હવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ક્વેશ્ચન વર્ડ્સ. આપણી આગળ અહીંયા છે એ ક્વેશ્ચન વર્ડ્સ આપેલા છે વેન, વેર, વાય, વુ અને હાઉ. વેન, વેર, વાય, વુ અને હાઉ. જ્યાં જે ક્વેશ્ચન લાગુ પડતો હોય ત્યાં આગળ એને બેસાડવાનો છે. ડેશ ઇઝ માય પેન, પેલામાં શું આવશે? વેર ઇઝ માય પેન. સેકન્ડ, ડેશ આર યુ ફીલિંગ નાઉ, હાઉ આર યુ ફીલિંગ નાઉ. પછી ડેશ આર યુ મેકિંગ નોઇઝ, વાય આર યુ મેકિંગ noise. Dash is standing at a door, who is standing at a door. And last, will this train reach Delhi? How and when બંને આવે. How will this train reach Delhi? And when will this train reach દિલ્હી? ઓકે, તો ચલો ફાસ્ટ લખો સ્ટુડન્ટ્સ, હજી આપણે ક્વેશ્ચન આન્સર બાકી છે. પહેલામાં આવશે વેર, પછી છે હાઉ, થર્ડમાં વાય, ફોર્થમાં વુ અને ફિફ્થમાં હાઉ અથવા તો વેન. પછી નેક્સ્ટ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, શું છે રીડ કરો તો. Who carried away the mouse? Who carried away the mouse? કાગડાને ઉંદરને કોણે પકડ્યો હતો? A crow carried away the mouse. A crow carried away the mouse. Second, where did the mouse fall? Where did the mouse fall? માઉસ છે, ઉંદર છે, એ ક્યાં જઈ અને પડે છે? A mouse fell near the cottage of a kind saint. A mouse fell near the cottage of a kind saint. એટલે કે ઉંદર છે એ એક સાધુની ઝૂંપડી પાસે જઈ અને પડે છે. Third question, did the saint change the mouse into a girl? Did the saint change the mouse into a girl? સાધુએ છે ઉંદરને માઉસ ગર્લની અંદર ચેન્જ કર્યો. તો આન્સરમાં લખવાનું યસ. યસ, the saint changed the mouse into a girl. ચલો ઝડપથી 3 ક્વેશ્ચન લખી લ્યો, ક્વેશ્ચન એન્ડ આન્સર.
પહેલામાં આન્સર છે અ ક્રો કેરીડ અવે ધ માઉસ. સેકન્ડનો આન્સર છે ધ માઉસ ફેલ નિયર ધ કોટેજ ઓફ અ કાઇન્ડ સેન્ટ. થર્ડ આન્સર છે યસ ધ સેન્ટ ચેન્જ ધ માઉસ ઇન્ટુ અ ગર્લ. લખાઈ ગયું. પછી Did the girl want to marry the son? Did the girl want to marry the son? છોકરી છે માઉસ ગર્લ છે એ સૂર્ય સાથે લગ્ન કરવા હતા. તો આન્સરની અંદર આવશે યસ ધ ગર્લ વોન્ટેડ ટુ મેરી ધ સન. યસ the girl wanted to marry the son. પછી પાંચમું What did the mouse girl become in the end? What did the mouse girl become in the end? માઉસ ગર્લનો અંત શું હતો? At the end, the mouse girl became she mouse. At the end, the mouse girl became she mouse. લાસ્ટમાં માઉસ ગર્લ છે એ શી માઉસ બની અને દરની અંદર જતી રહે છે. ચલો ઝડપથી લખો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણું અહીંયા રિવિઝન હોલીફેથનું પણ એક લેસનનું પૂર્ણ થાય છે. હવે 2 લેસનનું રિવિઝન બાકી છે. બરાબર? તો આજનું તમારું હોમવર્ક છે આજે જેટલું પણ કર્યું એ બધું જ વન ટાઈમ ઇન રફ બુક. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.